સાબરકાંઠાના હિંમતનગર નગરપાલિકામાં હવે લોકસેવાને બદલે ડેસ્ટિનેશન બજેટ જેવી નવાઈની પ્રણાલી શરૂ થતાં મોટો વિવાદ છંછેડાયો છે। પાલિકાની બજેટ સભા શહેરના હોલમાં નહીં પણ હિંમતનગરથી 35 કિલોમીટર દૂર એક આલિશાન ખાનગી રિસોર્ટમાં ગોઠવવામાં આવી છે। નવાઈની વાત તો એ છે કે જે રિસોર્ટનું એક દિવસનું ભાડું 28,500 રૂપિયા જેટલું મસમોટું છે, ત્યાં નગરસેવકો મોંઘાદાટ ખાણીપીણી અને રોકાણ વચ્ચે પ્રજાનું બજેટ રજૂ કરશે। સામાન્ય રીતે ડેસ્ટિનેશન વેડિંગ સાંભળવા મળે, પણ અહીં તો જનતાના ટેક્સના પૈસે હાઈ પ્રોફાઇલ ડેસ્ટિનેશન બજેટ સભાનો તાઇફો જોવા મળ્યો છે। સેવાના નામે મોંઘો મેવો અને લક્ઝરી સુવિધાઓ માણનારા આ નેતાઓના આયોજન સામે અનેક સવાલ ઉઠ્યા છે। સવાલ એ છે કે આ હાઈ પ્રોફાઇલ બેઠકનો લાખોનો ખર્ચ કોણ ભોગવશે અને પ્રજાના પૈસાનો આવો ખુલ્લેઆમ દુરુપયોગ કેટલો વ્યાજબી છે? પ્રજા પાયાની સુવિધા માટે ટળવળે છે અને શાસકો રિસોર્ટમાં મોજ કરી રહ્યા છે।